ઉના તાલુકાના ભેભા ગામમાં પતિ પત્નીની કુહાડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી. ઉનાના ભેભા ગામે રહેતા દેવસી બાંભણિયાએ પારિવારિક કંકાસમાં તેની પત્ની લાખુબેન બાંભણિયા ઉંમર આશરે 34ની કુહાડી મારી મોતને ઘાટ ઉતારી. આ બનાવની જાણ ઉના પોલીસને થતાં પીઆઈ નિલેશ ચૌહાણ સહિતનો પોલીસ કાફલો ભેભા ગામ પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હત્યારા પતિ દેવસીની ધરપકડ કરી છે. હત્યાના બનાવને પગલે ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આરોપી દેવસી બોટમાં માછીમારી કરવા જતો હતો, જે હમણાં 4 દિવસ પહેલા જ ઘરે આવ્યો હતો. તેમજ મૃતક લાખુબેન મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતી હતી અને સાથે બાળકોને પણ અભ્યાસ કરાવતા હતા. લાખુબેનના મોતથી તેમના 2 દીકરા અને 1 દીકરીને માતાની છત્રછાયા ગુમાવી છે. ઉના તાલુકામાં 4 દિવસમાં બીજી હત્યાની ઘટના છે, જેમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી છે. અગાઉ રવિવારે સીમર ગામમાં પણ પતિએ પત્નીની ચારિત્ર્ય અંગે શંકા રાખી હત્યા કરી હતી. આ ઘટનાઓથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. આહિર કાળુભાઈ, D24/7 ન્યૂઝ, ઉના. ભાઈ, તમારું નામ અને ગામ? મારું નામ પરેશભાઈ દાનાભાઈ બાંભણિયા, મારું ગામ ભેભા છે. પરેશભાઈ, ખાસ વાત કરીએ તો આજે તમારા ભાઈએ તેની પત્નીની હત્યા કરી નાખી છે. શું કે વિગત છે? વિગતમાં એવું હતું કે અમે વાડીએ રહીએ છીએ, બરાબર. તો અમે લોકો ખેતરમાં કામ કરતા હતા ને એ બંને જણા ઘેર હતા, બરાબર. એ બંને જણા વસાડે શું માથાકૂટ થઈને કંઈ ખબર નહીં, મેં આવી ઘટના બની ગઈ છે. કેના વડે હુમલો કર્યો હતો? તો કવાડીથી હુમલો કર્યો હતો. પછી આ ભાઈ તમારા જે છે એને કઈ માનસિક બીમારી કે ના, થોડીક મગજની છે ને, એને તકલીફ હતી થોડીક. હા, 3-4 દિવસથી થોડીક તકલીફ હતી ને મગજની. શું કામ કરે છે તમારા ભાઈ? એ બોટમાં પણ જાય છે ને હીરાય ખસે. ને એને કઈ દારૂનું કે કંઈક વ્યસન હતું? દારૂનું પહેલાં દારૂનું વ્યસન હતું, પણ હમણાં ક્યારેય 2-3 મહિનાથી કાંઈ પીતો જ નહીં દારૂ, કાંઈ વસ્તુ. બે માણસ હતો, કેટલા સમયથી ઝઘડો થતો હતો? ઝઘડો તો પહેલાં થતો, પછી વિચલા ગાળામાં બહુ સારું હતું. આજરોજ તમારા ભાઈ જે છે તેની પત્નીની હત્યા કરી અને પોતે પણ આત્મહત્યા કરવા જતો એવી વાત લોકમુખે ચર્ચાય છે. શું છે? હા, એ પોતે બધું હત્યા કરીને પછી બહાર નીકળ્યો અને કહેતો હતો કે હું મરી જાઉં, એવી રીતની વાત. તમે લોકોએ પછી અમે લોકોએ કાંઈ નહીં, પછી એણે કીધું કે આવું બની ગયું. પછી અમે ઘરે ગયા ને એ પછી નાન્યા ઊભો જ રહ્યો. એને દોરડા વડે બાંધી રાખવામાં આવ્યા હતા? હે, તમારા ભાઈને દોરડાથી બાંધી દીધા હતા? હું? હા, બાંધી દીધા હતા દોરડાથી. કેમ બાંધ્યા હતા? કારણ કે એને થોડીક મગજની અસર હતી કે નહીં, એટલે બાંધી રાખ્યા છે કે જેથી બીજા ઉપર હુમલો ન કરે. ભાઈ, તમારું નામ ને ગામ? મારું નામ વાજા દેવસીભાઈ વીરાભાઈ છે અને ગામ મારું આકોલાળી છે. ભાઈ, આજે તમારા બેનની હત્યા થઈ ગઈ છે, શું છે આખી વાત? એ જે મારા બેનનો ઘરવાળો છે એ એમણે કવાડીના ઘા મારી અને એમની હત્યા કરી દીધી છે. જે મારી બેનને હું ખબર પૂછી રહ્યો હતો કે બેન મજા નથી, એમને તાવ આવતો હતો, એમાં ખબર પૂછી રહ્યો હતો. એ વખતે મારી બેનની નજર ન રહેતા એણે ઓછાના કવાડીના 2 ઘા મારી અને મોતને ઘાટ મારી બેનને ઉતારી હતી. કવાડીના ઘા મારવાનું કારણ શું? તો એ 2 જણાને ડખો હાલતો હોય, એના ઘરવાળાએ 2 જણાનો તે એને કવાડીના ઘા મારીને હત્યા કરી. તમને કેવી રીતે જાણ થઈ? અમે બેનભાઈ ફોનમાં વાત કરતા હતા. એ વેળા મેં પછી ફોન કપાઈ ગયો, એટલે મેં ફરી પાછો ફોન કર્યો. ત્યારે એને જે મારા બેનનો ઘરવાળો છે એને કીધું કે મેં તારી બેનની હત્યા કરી નાખી છે. તમારા બેનને કેટલા સંતાનો? 2 દીકરાઓ છે અને 1 દીકરી છે. એમાં 1 દીકરો છે એને માનસિક બીમારી પણ છે. આ ભાઈ જે તમારા બનેવી છે એ શું કામ ધંધો કરતા હતા? એ બોટનો ધંધો કરતો હતો અને હમણાં આવીને રોજ ને રોજ હેરાન કરીને ઝઘડા કરતો હતો.